નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ। સિહોરના ધ્રુપકા ગામમાંથી 3.79 લાખનો વિદેશી દારૂ અને બિયર જપ્ત, 2 આરોપી ફરાર। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિહોર તાલુકાના ધ્રુપકા ગામમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે। પોલીસ સ્ટાફના પ્રદીપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। બાતમી મુજબ ધ્રુપકા ગામના દિલીપભાઈ સુખાભાઈ ગોહિલ વેચાણ માટે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હતા। આ જથ્થો તેમણે ધ્રુપકા ગામની સીમમાં ગેગડિયું તરીકે ઓળખાતી વાડી વિસ્તારમાં સંતાડ્યો હતો। જાળિયા ગામથી ખાંભા ગામ જવાના રસ્તે 4 ચોકડી પાસે આવેલી વાડીની ઓરડીમાંથી આ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 1404 બોટલ વિદેશી દારૂ અને 168 બિયર ટીન જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલા મુદ્દા માલમાં રોયલ ચેલેન્જ પ્રીમિયમ વિસ્કી, રોયલ સ્ટેગ ડિલક્સ વિસ્કી, ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વિસ્કી, વ્હાઇટ લેસ વોડકા અને ગોડફાધર બિયરનો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દેમાલની કિંમત ₹3,79,896 છે। પોલીસે આરોપી દિલીપભાઈ ગોહિલની ધરપકડ કરી છે, જ્યારે અમદાવાદમાં રાકેશભાઈ અને તેમના એક મિત્ર સહિત 2 આરોપીઓ હજુ ફરાર છે। સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।